નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પંચાયતના ખજાનામાં. તો આજે આપણે ખેડૂતો માટેની મહત્વપૂર્ણ યોજનાની વાત કરીશું. તો યોજનાઓ શેના માટે છે તે જોઈએ તો દાડમ, કેળા, પપૈયા, ખારેક, આંબા, જામફળ, સીતાફળ, ડ્રેગન ફ્રૂટ અને શાકભાજીના પાકો માટે ક્રોપ કવર અને બેગ માટેની આ યોજના છે. તો આ યોજના શેના માટે છે તો કે પાકોમાં ફળમાખી અને વાતાવરણની પ્રતિકૂળ અસરોના કારણે ઘણીવાર એની બાહ્ય ગુણવત્તા ઘટી જતી હોય છે. તો આવું ન થાય તે માટેની સરકારશ્રીની એક આ યોજના છે. ડોક્યુમેન્ટ શું જોઈએ તેની વાત કરીએ તો પ્રથમ આપણે ફરજિયાત ડોક્યુમેન્ટ વિશે જોઈશું. તો તેમાં જમીનની વિગત એટલે કે 7/12 તથા 8 અની નકલ, બીજું જોઈશું તો આધાર કાર્ડની નકલ અને બેંક પાસબુકની નકલ. પછી મિત્રો જો લાગુ પડતું હોય તો આ વસ્તુ જોડાણ કરવાની રહેશે. જાતિનો દાખલો સક્ષમ અધિકારી દ્વારા ફક્ત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે. સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર, એ જે મિત્રો દિવ્યાંગ હોય એમને આ વસ્તુ લાગુ પડશે. વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની નકલ, જેને લાગુ પડતું હોય તેને. સંમતિ પત્રક એટલે કે સંયુક્ત ખાતેદારો હોય તો એમના અલગ અલગ ભાગીદારોનું બધાનું સંમતિ પત્રક લેવાનું રહેશે. તો આટલા ડોક્યુમેન્ટ મિત્રો જોઈશે. તો યોજનાઓ વિશે વિગતવાર જોઈએ તો સૌપ્રથમ આઈ ખેડૂત પોર્ટલ ગવર્મેન્ટ વેબસાઇટ પર જવાનું રહેશે. ત્યાં જશો એટલે આ રીતની અલગ અલગ યોજનાઓનું પેજ ખુલશે. તેમાં અત્યારે આ બાગાયતી પાકની અરજીઓ ઓનલાઈન કરવાનું ચાલુ થયું છે. તો જેની તારીખ છે 21/11/24 થી 20/12/24. તેના પર ક્લિક કરશો એટલે આ રીતની અલગ અલગ યોજનાઓ ખુલશે. તેમાં પ્રથમ દાડમ ક્રોપ કવર અને ખારેક બંચ કવર વિશે જોઈશું. તો તેમાં અહીંયા કેટેગરી વાઇઝ અલગ અલગ લાભનું ધારાધોરણ નક્કી કરેલ છે. તો જનરલમાં આપણે જોઈએ, જનરલ એટલે કે આમાં જનરલ, એસીબીસી અને ઈડબ્લ્યુએસ તમામનો આમાં સમાવેશ થઈ જશે. તો તેમાં આપણે પ્રતિ હેક્ટર 35,000 એટલે કે 35,000નો ખર્ચ થાય તો તેના 50% મળવાપાત્ર થશે, એટલે કે 17,500 પ્રતિ હેક્ટર મળવાપાત્ર થશે. અને અહીંયા મિત્રો લખેલું છે કે આવી અરજી આજીવન આપણે એક જ વખત કરી શકશે જે તે ખેડૂત મિત્ર. અને અહીંયા ડોક્યુમેન્ટ પણ આપ્યા છે અને અરજીની તારીખ પણ તમે જોઈ શકો છો, 21/11/2024 થી 20/12/2024 સુધી છે. તે જ રીતે મિત્રો અહીંયા અનુસૂચિત જનજાતિ માટે પણ ધારાધોરણો લખેલ છે અને અનુસૂચિત જાતિ માટે પણ અહીંયા ધારાધોરણ લખેલ છે. એ જ રીતે ક્રોપ કવર શાકભાજી પાકો માટે પણ છે. તેમાં પણ અહીંયા એ જ રીતના ધારાધોરણ છે. અહીંયા શાકભાજીના પાકો માટે આપણે પ્રતિ હેક્ટર 50,000નો ખર્ચ થાય તો તેના 50% એટલે કે 25,000 મળશે. જે બેમાંથી ઓછું હશે એ રીતનું ધારાધોરણ લાભનું નક્કી કરેલ છે. અને એ જ રીતે અહીંયા અનુસૂચિત જનજાતિ માટે પણ તમે વાંચી શકો છો અને અનુસૂચિત જાતિ માટે પણ આ રીતનું છે. ફ્રૂટ કવર આંબા, દાડમ, જામફળ, સીતાફળ અને ડ્રેગન ફ્રૂટ માટે આગળ જોયું એ રીતે અહીંયા પણ કેટેગરી વાઇઝ અલગ અલગ ધારાધોરણ નક્કી થયેલ છે, જે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો. અનુસૂચિત જનજાતિ માટે, અનુસૂચિત જાતિ માટે અને અહીંયા મિત્રો આ જનરલ કેટેગરી એટલે કે ઓપનમાં એસીબીસી અને ઈડબ્લ્યુએસ માટે. અને અહીંયા અરજીની તારીખ પણ તમે જોઈ શકો છો. ક્રોપ કવર અથવા બેગ કેળ અને પપૈયાના પાક માટે અહીંયા પણ આપણે આગળ જોયું એ રીતે કેટેગરી વાઇઝ ધારાધોરણ છે તે તમે જોઈ શકો છો. અને અહીંયા પણ અરજી કરવાની તારીખ પણ સેમ જ છે, 21/11/2024 થી 20/12/2024 સુધી. બીજું કે આ અરજીઓ ઘેર બેઠા ઓનલાઈન મોબાઈલમાંથી કઈ રીતે થાય તેની સંપૂર્ણ માહિતી લઈને મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.